આજે છેલ્લો દિવસ છે ગુજરાત કોસ્ટલ રાઇડનો. સવારે મસ્ત બ્રેકફાસ્ટ કરીને પહોંચી ગયો વર્લ્ડ હાઈએસ્ટ સ્ટેચ્યુ. આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં પહેલા મ્યુઝિયમ વિઝિટ કર્યું, પછી ઉપર ગયા અને ત્યાંથી સરાઉન્ડિંગ વ્યૂઝ પણ જોયા. સરદાર સાહેબના પગનો અંગૂઠો મારા હાઇટ કરતા પણ વધારે છે. એના પછી જંગલ સફારી, પેટ ઝોન, ડાયનો ટ્રેલ, સરદાર સરોવર ડેમ વિઝિટ કર્યું અને બપોરે ભૂખ લાગી તો ખોડિયાર કાઠિયાવાડીમાં આવી ગયો, જ્યાં મેં ચીઝ આચારી ખીચડી ખાધી, જે મને બહુ ભાવે છે. તમને ત્યાંની કઈ ડિશ ભાવે છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. પછી આગળ વધતા કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન એક સારી એવી જગ્યા હતી, તો બાઇક સાથે ફોટોગ્રાફી કરી. એક વ્યૂ પોઈન્ટ છે જેનું નામ જ બેસ્ટ વ્યૂ પોઈન્ટ છે, ત્યાં ફોટોગ્રાફી કરી અને આગળ જતા એક બ્રિજ ઉપરથી સારો એવો વ્યૂઝ જોવા મળી રહ્યો હતો, તો ટ્રાયપોડ સાથે મેં જાતે જ ફોટોગ્રાફી કરી. લાસ્ટમાં શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર વિઝિટ કરીને લગભગ 6:30 પછી હું નીકળી ગયો અમદાવાદ માટે. અહીંયા આપણી 2555 કિલોમીટરની રાઇડ કમ્પ્લીટ થાય છે. હવે 1-2 દિવસ તો અત્યાર સુધી જેટલા પણ ફ્રેન્ડ્સની રીલ્સ ઉપર કમેન્ટ્સ આવી છે એના રિપ્લાય આપીશ અને બહુ બધી રીલ્સનું એડિટિંગ કરવાનું છે, તો તમને ડે બાય ડે ઘણી બધી રીલ્સ જોવા મળશે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.